ધાંગધ્રા શહેરી વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરના લીધે સ્થાનિકો ત્રાહિમામ। રાજ્યમાં સ્વચ્છતા અંગે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્થાનિક નગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક બેદરકારીના લીધે સ્વચ્છતા અંગે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। તેવામાં ધાંગધ્રા શહેરના વોર્ડ નંબર 1 તથા વોર્ડ નંબર 2 ખાતે રહેતા સ્થાનિકો દ્વારા 30 મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાતી નજરે પડે છે। સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રના કોન્ટ્રાક્ટરને ઇન્ચાર્જ ઇલ્ફાજ શેખને રજૂઆત કરાઈ, છતાં પણ માત્ર વચનો સિવાય કોઈ જ કાર્યવાહી થઈ નથી। જ્યારે હાલ નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે, ત્યારે પરિવારો પોતાના ઘર અથવા માતાજીના મંદિરે જવા સમયે આ પ્રકારના ભૂગર્ભ ગટરમાં ઉભરાતા પાણીમાંથી પસાર થવું પડે છે। ત્યારે નગરપાલિકા ભૂગર્ભ ગટર અર્થે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેમાં દર મહિને નગરપાલિકા ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયાનું બિલ ચૂકવે છે, પરંતુ આ લાખો રૂપિયાના બિલ સામે કોન્ટ્રાક્ટર તેમજ તેના કર્મચારી સ્થાનિકોને સંતોષકારક સફાઈ નહીં કરાતા હવે રહીશોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મયોદીન, ધાંગધ્રા।